નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં આપ તમામ દર્શક મિત્રોનું ઉભાવમીપ્યા સ્વાગત કરું છું। રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પ્રચારમાં સજ્જ થઈ રહ્યા છે। ત્યારે લોકસભા ચૂંટણીમાં ગુજરાતને ગજવવા માટે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ મેદાને આવી રહ્યા છે અને જો સૂત્રોની માનીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઝંઝાવતી પ્રચારની પણ પૂરજોશમાં તૈયારીઓ રાજ્યમાં થઈ રહી છે। રાજ્યના ચારેય ઝોનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી સભાઓ યોજવાની તૈયારીઓમાં ભાજપ વ્યસ્ત બન્યું છે, એટલે કે ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આપને જણાવી દે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ફરીથી ત્રીજી વાર સરકાર રચવાના તક સાથે ભાજપ દ્વારા આક્રમક પ્રચારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ દ્વારા અબકી બાર 400 કે પારનું સૂત્ર આપવામાં આવ્યું છે અને આ ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથેની ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી છે। ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર 5 લાખની લીડ સાથે જીતવા માટે પ્રદેશ પ્રમુખ CR પાટીલે બૂથ લેવલ સુધીના સંમેલન પણ કર્યા છે। લોકસભા ચૂંટણી પૂર્વે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે। રાજ્યના ચારેય ઝોનમાં તેમની મોટી જનસભાઓ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે। આપને જણાવી દઈએ કે PM મોદીની જાહેર સભામાં સંભવિતપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં યોજાશે। ખાસ કરીને રાજકોટ બેઠક ઉપર પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ પ્રધાનમંત્રી મોદીની એક સભા રાજકોટમાં પણ થશે અને તેઓ રાજકોટમાં રોડ શો પણ કરશે તેવી માહિતી પણ હવે સામે આવી રહી છે। મતલબ સાફ છે કે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ પ્રધાનમંત્રીની જાહેર સભા યોજવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। આગામી સમયમાં રાજ્યમાં 4 કે તેથી વધુ સભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધી શકે છે। પ્રધાનમંત્રી મોદી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રથી પ્રચારનો પ્રારંભ કરી શકે છે અને પ્રધાનમંત્રી મોદીની આગામી 22મી એપ્રિલે રાજકોટમાં એક વિશાળ જાહેર સભા પણ યોજાઈ શકે છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ભાજપે રાજકોટ લોકસભા બેઠક માટે ટિકિટ આપી છે અને પરસોત્તમ રૂપાલા આગામી 16મી એપ્રિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખાસ કરીને કહી શકાય કે તેના માટે એક રોડ શો પણ કરશે।